હેલો, હાય ગાઈઝ. આજે મારા માટે બહુ મોટો દિવસ છે બીકોઝ આજે હું ફર્સ્ટ બ્લોગ બનાવી રહી છું અને આજે એક નીતારા એકેડમી છે એમાં બ્યુટિશિયનનો કોર્સ છોકરીઓનો કમ્પ્લીટ થયો છે. એમાં મને ઇન્વિટેશન આવ્યું છે ઇઝ અ ચીફ ગેસ્ટ. હું ત્યાં ઇન્વાઇટ છું તો મને થયું આજથી જ શરૂ કરું બ્લોગ બનાવવાનું, એટલા માટે હું આજથી બનાવી રહી છું. ઓકે, વધારે શું કેવું છે કઈ ખબર નથી પણ આગળ જોતા જાઓ તમે. ઓકે. And she has her own saloon. So please welcome ma'am. हेतल, प्लीज आप आपकी जर्नी बताइए और इंस्पायर कीजिए इन लोगों को. पहले तो थैंक यू नितारा एकेडमी जो यहाँ पे मुझे बुलाने के लिए, और सबको मैं ये बताना चाहूँगी कि मैं जब आई थी ना यहाँ पे मुझे कुछ भी नहीं आता था, ना मेरे में कॉन्फिडेंस था, ना तो मुझे मेकअप में कुछ नॉलेज था, कुछ भी नहीं. और मैंने यहाँ से बेस से शुरू किया और आज मैं आपके सामने खड़ी हूँ बिकॉज हमें खुद भी अपने आप को इम्प्रूव करना है तो हमें बहुत मेहनत करनी पड़ती है. ऐसा लगता है कि नहीं ऐसे ही यहाँ से सीख के गए 2-3 क्लाइंट कर लिए और हमने अपना सलून खोल लिया, ऐसा नहीं होता है. हमें बहुत ही मेहनत करनी पड़ती है. पहले क्लाइंट अपने पे विश्वास नहीं करते, आते नहीं है, फिर धीरे धीरे हमारा काम देखिए ही आते हैं. तो मैं तो बहुत थैंकफुल हूँ कि मैम ने मुझे बहुत अच्छे से सिखाया है और कॉन्फिडेंस भी लाया मेरे में. मतलब मैंने यहाँ पे आके बहुत कुछ सीखा है, बहुत कुछ, तो जो मैं आपको बता भी नहीं सकती हूँ क्योंकि मेरी लाइफ में एक टाइम पे ऐसा था कि जीरो, कुछ भी नहीं था. मैं बोल भी नहीं सकती हूँ क्योंकि नहीं बोल सकती, पर हाँ मैंने बहुत स्ट्रगल किया है सब तरह से और तब से आके यहाँ पे हूँ. तो आपको भी कुछ करना है ना तो मस्ट है कि आप बहुत मेहनत करो और किसी का मत सोचो. जो आपके मन में है कि आपको अपना 100% देना, कोई भी काम कर रहे हो ना 100% दो, तभी आप आगे आ पाएंगे. क्योंकि लाइफ में ऐसे ऐसे सिचुएशन आती है कि हमें घर भी हैंडल करना है, बच्चे भी करना है और बाहर का भी. बहुत मुश्किल है पर हाँ नामुमकिन नहीं है कुछ भी. लाइफ में कुछ भी कर सकते हो आप, खाली बस आपको एक अपने अंदर से होना चाहिए कि नहीं मेरे आगे पीछे कोई नहीं है, मेरे आगे पीछे मुझे मेरे बच्चों को करना है, तभी आप अकेले कर पाओगे. और मैं नहीं बता सकती मेरा सॉरी अगर आपको ये स्टेज तक भी पहुंचना है आप पहुंच पाओगे क्योंकि मैं भी आपके जैसे ही पीछे बैठी थी और आज यहाँ पे हो. सो आप भी कर सकते हो, कर ही सकते हो सब. मैं इतना ही कहना चाहूँगी. आप लोगों के लिए भी मैं हम लोग इन फ्यूचर चाहते हैं कि आप लोग भी यहाँ पर आए. हम हो के ना बट आप लोग इधर आके स्पीच दे, तो दैट इज मोस्ट इम्पोर्टेंट थिंग फॉर अस. एंड नाउ वी विल बिगिन विद કરી લીધું છે મારું લાસ્ટ 1 યરથી છે બટ પહેલા સ્ટાર્ટિંગમાં હું 10 વર્ષ ઘરમાં ચલાવી, પછી મને થયું કે મને મેકઅપમાં પ્રોબ્લેમ્સ થાય છે તો હું અહીંયા મેકઅપ એડવાન્સ શીખવા આવી અને પછી મેં મેકઅપનું શરૂ કર્યું. મતલબ શું કર્યું આ જર્નીમાં પહેલાં તો ઘરે સ્ટાર્ટઅપ કર્યું, પછી ઘરે ક્લાયન્ટ મારા ધીરે ધીરે આવ્યા વધ્યા થોડા મતલબ પણ મેઇન શું છે કે તમારે દરેક ક્લાયન્ટની અલગ પ્રોબ્લેમ હોય છે. મતલબ તમને કોઈ હેર કટિંગ માટે આવ્યું તો તમને અમે અહીંયા શીખવાડે છે એ હેર કટ તમે ના કરી શકો બીકોઝ એના ફેસ કટ અલગ છે, એના હેર અલગ છે. હવે તમે સેમ એ કરવા જશો તો એના હેર બગડી જશે, એટલે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એ તમે સરે કીધું એમ સલૂનમાં જઈને જ કરવી પડશે. તમે કોઈના અંડરમાં કામ કરશો તો પછી જ તમને ફાવશે. એવી રીતે મેં પણ 2 વર્ષ જોબ કરી છે, પછી ઘરે કર્યું છે અને પછી હું અહીંયા આવી ને પછી મેકઅપ પરફેક્ટ મને થયું કે મને હેરમાં પણ હાથ બેસી ગયો છે, એમાં મેકઅપમાં પણ થઈ ગયું છે, ફેશિયલ પણ હું સારું કરી શકું છું. ત્યારે મેં મારું સલૂન ઓપન કર્યું બીકોઝ આપણે કોઈની સ્કિન ને હેર સાથે કંઈ કરી નથી શકતા કે ભાઈ કોઈ આવીને આપણને સાથે ઝઘડો કરે કે એ કરે, એ બધું થયા કરે બીકોઝ તમારી પાસે એક્સપિરિયન્સ જ નથી અને તમે ડાયરેક્ટ સલૂન ઓપન કરવું બહુ જ ઇઝી છે. તમે લોન લઈને ચાલુ કરી શકો છો, બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં હમણાં યુટ્યુબ પરથી બધું જોઈને ચાલુ કરી શકો છો, પણ એક્સપિરિયન્સ તો છે જ નહીં તમારી પાસે કેમ કે દરેક ક્લાયન્ટ્સના અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે. અત્યારે હું ચાલુ કર્યું છે તો મારી પાસે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, તો આપણે
આપણે એ બધાને હેન્ડલ કરવા માટે આપણી પાસે એક્સપિરિયન્સ જોઈએ. જે તમે ત્યાં આગળ જ્યારે જોબ કરશો ને ત્યાં જોશો કે એ લોકો કેવી રીતે કરે છે, અને એ તમારે તો ખાલી ત્યાં જોબ કરીને છૂટી જવાનું છે. અત્યારે મારા અંડરમાં આ બધા છે, ઘણા બધી છોકરીઓ છે, એ લોકોને જોબ કરે, એ લોકો ક્લાયન્ટના હેર વોશ કરે છે, કલર નથી આવ્યો તો એ પ્રોબ્લેમ્સ મારે જોવાનું છે. એ લોકોને તો કરીને તમે તો છૂટી જ જવાના છો, પણ એ પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે મેડમ કરે છે એ જોવા માટે તમારે ત્યાં કરવું પડશે. અને પછી એ બધું શીખ્યા પછી જ્યારે તમે ઓપન કરશો તમારી પાસે 110%. આજે 1 યરની અંદર આજે એવું છે કે મેં રેન્ટ ઉપર શોપ લીધી હતી, વિધિન 6 મંથ મેં એને પોતાની પરચેસ કરી લીધી. અને અત્યારે હું એવું છે કે સવારે પણ હું એક બ્રાઇડ કરીને આવી છું, હમણાં હું અહીંયા આવી છું અને સાંજે બીજી બ્રાઇડ કરવાની. મતલબ આપણી પાસે એટલા બધા ક્લાયન્ટ આવવા માંડે છે, ખાલી આપણું કામ જોઈએ. અને ક્યાંથી આવે છે, આજે હું પોતે પ્રાઉડ નહીં કરતી, પણ મારી પાસે ક્લાયન્ટ બધા દૂર દૂરથી આવે છે. એક જણ તો ખાલી ઓનલી એના મામાએ કીધું કે જાઓ આપના સ્ટેટસ હું જોઉં છું બહુ સારા છે, ખાલી ત્યાં જા. કેનેડાથી આવ્યા હતા, એ હમણાં જ રિસેન્ટ મેં એનો વિડીયો મૂક્યો છે. ખાલી હેર કટ કરાવવા હતા, એમને આવીને જોયું કે હેર કલર ને બધું બહુ ફાઇન છે. એ કરાવીને ગયા અને પછી એમણે મને રિવ્યૂ આપ્યા છે અને એમને બહુ જ કામ ગમ્યું. મતલબ એ કે મને તો એવું હતું જ નહીં કે અહીંયા સારું કામ થશે, કેમ કે મારું મતલબ નાનું સલૂન છે. હમણાં તો મેં પોતાની શોપ લીધી છે, સારું હમણાં સેટઅપ કર્યું છે. પણ ખોડિયારનગરમાં અંદરની સાઈડ બધા અલકાપુરી ને બધું છોડીને એ છે અલકાપુરી રહે છે, ત્યાંથી આ બધું છોડીને ત્યાં આવે એટલે મતલબ સારી વસ્તુ છે આપણા માટે. પણ એવું તમે બી કરી શકો છો જ્યારે તમે એક બહુ જ મહેનત કરો, બહુ મતલબ નાની પ્રોબ્લેમ્સ છે તો એના વિશે તમે આખી રાત વિચારો. જ્યારે તમને કોઈ કામ માટે ઊંઘ ના આવે ને ત્યારે કહેવાય કે તમે એ કામ કરી શકશો. જ્યારે તમને એ કામ કરવા માટે તમને થાક ના લાગે. આજે હું 8-8, 10-10 કલાક ઊભી રહીને હેર કેરેટિન ટ્રીટમેન્ટ, પ્રોટીન ટ્રીટમેન્ટ, બધી જ ટ્રીટમેન્ટ મારા સલૂન પર થાય છે. હું કોઈ સ્ટુડન્ટને નથી આપતી કરવા, કેમ કે હું પોતે જ કરું છું. આજે એટલું ઊભા રહીને તમારામાં તાકાત હોવી જોઈએ કે ભાઈ તમને ઊંઘ નહીં આવે, તમને થાક નહીં લાગે, કંટાળો નહીં લાગે, તો એ કામમાં તમે 100% આગળ આવશો. અને ત્યારે જ તમે તમારું સલૂન ખોલશો જ્યારે તમને કોન્ફિડન્સ પોતાનામાં આવશે કે હા આ મેડમ કરતા તો તરત હું સોલ્યુશન આપી શકું છું. જ્યારે ત્યાં શોપમાં જોબ કરશો ને કોઈ બી પાર્લરમાં, ત્યારે તમે એ ત્યાં કહી શકશો કે ભાઈ આનું સોલ્યુશન તો મને ખબર છે, પેલા મેડમ બોલે પહેલાં, ત્યારે તમે વિચારજો કે તમે કરી શકશો. અને ત્યારે જ ખોલજો. હું તો કહું ને, બિકોઝ તમે એવું કોઈ બી કામ નાનું નથી. તમે આજે તમારા ક્લાયન્ટ આવ્યા છે, આપણી પાસે સ્ટાફ નથી, તો વેક્સ બી તમારે જ કરવાનું છે, ફેશિયલ બી તમારે કરવાનું છે. પછી એવું નહીં કે વેક્સ મેનિક્યોર પેડિક્યોર બી તમારે કરવાનું છે. આપણે સલૂનના ઓનર થઈ ગયા તો મેનિક્યોર પેડિક્યોર નહીં કરીએ એવું નથી, આપણે જ કરવાનું. હા, બધું જ કામ આપણને આવડવું જોઈએ, હેર વોશથી લઈને બધું જ. જ્યારે તમને બધું જ આવડશે તો જ તમે કોઈના ભરોસે તમે સલૂન ઓપન ના કરતા કે ચાલ હું એક હેર આર્ટિસ્ટ રાખી લઈશ કે મેકઅપ આર્ટિસ્ટ રાખી લઈશ અને હું મારું સલૂન મારી પાસે પૈસા છે તો હું કરી શકું છું. એ બધું પોસિબલ નથી. તમારું નામ નહીં થાય એ બધાથી. હા, તમારું કામ દેખાશે પણ નામ નહીં થાય તમારું. એક આપણે નામ લાવવા માટે, એક આપણે કામ મેન તો ક્લાયન્ટની અંદર આપણે ટ્રસ્ટ, વિશ્વાસ લાવવા માટે, એના માટે આપણે પોતે જ કરવું પડશે. આપણે જ્યારે આપણે આપણા સ્ટાફને પણ નહીં હોય કે એ પણ નહીં કરે કામ તો આપણે કરી શકવા જોઈએ. અત્યારે રિસેન્ટમાં મારે એવું થયું છે કે મારી પાસે સ્ટાફ તો છે પણ કોઈ બીમાર છે, કોઈના ઘરે કંઈક થયું છે, મતલબ આવી નથી શકતા, તો બધું કામ આપણે હેન્ડલ કરવાનું છે. સલૂન પણ કરવાનું છે, ઓર્ડરમાં બી જવાનું છે, બધું જ કરવાનું. તો એ બધું તમે કેપેબલ થાવ ને ત્યારે જ સલૂન ઓપન કરજો. એના માટે 2 થી 3 વર્ષ તમારે કશે જોબ કરવી કે છે ને આપણે ઘડાવવું પડશે. સરે કીધું એવું છે, ઘડાવશો તો જ તમે કરી શકશો. અને એના માટે 1-8 વર્ષ નહીં, 4-5 વર્ષની મહેનત જોઈશે. એટલે એ પછી તમે કરી શકશો, પછી તમે ગમે તે પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો. એટલે કરી દેશો. અને મને રાવલ દિવ્યા एक ये हमारे लिए ये भी इंस्पिरेशन है. ओजीटी में थे और उनको इतनी प्रॉब्लम आई, पर्सनल प्रॉब्लम हो या कुछ भी, बट उन्होंने मुझे कॉल करके बोला मैडम मेरा ओजीटी कंप्लीट होना चाहिए, मुझे कोई और सैलून में भी दिलवाओ. जगह चेंज हो गई, दूसरे दिन से वो हम लोगों ने दूसरे सैलून में उनको भेजा. उनका घर का इशू हुआ, वो बंदी ने ओजीटी कंप्लीट किया. उनका पर्सनल इश्यूज के वो बीच में भी उन्होंने
मोटिवेशन था उनमें कि उन्होंने अपना OGT कंप्लीट किया और अभी वो खुद सैलून में जा रहे हैं और एडवांस भी सीख रहे हैं वहाँ पर। और मेरा क्रेडिट जाता है वैशाली मैम और शीतल मैम